કષ્ટભંજન દેવની જય. તમે જોઈ રહ્યા છો રાજકોટ વાસીઓ કે રાજકોટની અંદર એક ઐતિહાસિક કથા હનુમાન ચાલીસા યુવા કથા થવા જઈ રહી છે, જેની પોથી યાત્રા ભવ્યાતિ ભવ્ય રીતે અત્યારે તમે આ નજારો જોઈ શકો છો. સાક્ષાત કષ્ટભંજન દેવ હનુમાનજી જ્યારે રાજકોટની ધરતી ઉપર પધારવાના હોય ત્યારે સ્વાભાવિક છે કે આનંદ તો ઓટોમેટિક આવતો જ હોય, પરંતુ યુવાનોની અંદર જે વ્યસન છે, દુરાચાર છે, જે વ્યભિચાર છે, જે કંઈ એવી બાબતો છે જે આપણા કલ્ચરથી વિમુખ છે, એને ફરી આપણા કલ્ચર તરફ કેમ લાવી શકાય અને ફરી આપણા સનાતન ધર્મ તરફ એને કેમ વાળી શકાય, એ હનુમાનજીના જીવનમાંથી આ યુવાનોને આપણે સમજાવવાનું છે, જેના વક્તા છે વિશ્વવિખ્યાત એવા હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામીજી. બધા જ મોટી સંખ્યામાં પધારશો, કારણ કે આનંદ આપણા સૌનો છે. રાજકોટ કહે છે આ કથા મારી છે. થેન્ક યુ. રંગીલા રાજકોટની અંદર આજથી હનુમાન ચાલીસા યુવક કથાનું આયોજન થયું છે. એનો આજે પ્રથમ દિવસ છે, પોથી યાત્રા છે અને ખૂબ ભારી સંખ્યામાં અહીંયા દાદાના ભાવિક ભક્તો ઉપસ્થિત થયા છે અને ખૂબ ધામધૂમથી મોટા પાયે અહીંયા રેસકોર્સની અંદર હનુમાન ચાલીસાની કથા એનું દિવ્ય અને ભવ્ય આયોજન છે. જેમના વક્તા પદે સંપ્રદાયના સુપ્રસિદ્ધ વક્તા એટલે કે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ સ્વામી એ વ્યાસપીઠ પર બિરાજમાન થઈ અને કથાનું રસપાન કરાવવાના છે.